નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી લાસ્ટ ટુ લાસ્ટ સન્ડેના દિવસે જે એક્ઝામ ગઈ છે એની અંદરથી એનાલિસિસ કરતા આપણા કરંટ અફેર્સના 38 પ્રશ્નો છે. 38 પ્રશ્નો ખાલી ને ખાલી આપણા કરંટ અફેર્સમાંથી પૂછાયા છે અને એમાંથી 27 ક્વેશ્ચન્સ જે છે એ બેઠે બેઠા તમે કરંટ વાંચો તો લાઈન ટુ લાઈન સોલ્વ કરી શકો એવા 27 એમસીક્યુ છે. અને એ 27 એમસીક્યુ આજે હું પ્રૂફ સાથે તમારી સાથે મૂકી રહ્યો છું. જે આપણા વિઝડમના સ્ટુડન્ટ છે, જેમણે કરંટ અફેર્સ આપણી વાંચે છે, ઓલરેડી એનો ભાગ છે, તો એ લોકો જોઈ શકશે કે આ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો છો. તો સૌથી પહેલો મેં બધું જ લખેલું છે અહીંયા. સૌથી પહેલું પ્રૂફ એક ક્વેશ્ચન છે, આપણે ડી સેટ લીધો છે. તમારી પાસે જીપીએસસી નું પેપર હોય તો એમાં ડી સેટ નું પેપર આપણે લીધેલું છે. એની અંદર એક 37મા નંબરનો પ્રશ્ન છે, નેશનલ વોટરવેઝ વાળો. નેશનલ વોટરવેઝ, તો નેશનલ વોટરવેઝમાં અહીંયા આપણે કરંટ અફેર્સ પણ લખેલું છે, વીકલી કરંટ અફેર્સનું, કે 1 થી 7 મે ની જે આપણું કરંટ અફેર્સ છે વીકલી, એમાં પેજ નંબર 14 અને 15 ઉપર તમે જશો તો આ કન્ટેન્ટ તમને જોવા મળશે. અને આ કન્ટેન્ટ થી તમે જુઓ ક્વેશ્ચન સોલ્વ થાય છે કે નહીં. સૌથી પહેલું નેશનલ વોટરવેઝ 1. નેશનલ વોટરવેઝ 1 અહીંયા લખેલો છે, ગંગા ભાગીરથી હુગલી અલ્હાબાદ થી હલ્દિયા 1620 કિલોમીટર સૌથી લાંબો જળમાર્ગ. જુઓ, પ્રયાગરાજ થી હલ્દિયા સુધી હુગલી નદી પર. પછી બીજું, વિશ્વ બેંકની તકનીકી અને નાણાકીય સહાય. અહીંયા હાઇલાઇટ પણ કરેલું હશે, વર્લ્ડ બેંકના નાણાકીય સહયોગથી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ગેટ માય પોઈન્ટ. અને ત્રીજું, નેશનલ વોટરવેઝ 3 વેસ્ટ કેનાલ કોલ્લમ થી કટ્ટાપુરમ કેરળ. તમે જોઈ શકો છો 3 ક્વેશ્ચન તમે અહીંયાથી સ્ટેટમેન્ટ સોલ્વ કરી શકો. નોટ એબીસીડી વાળો પ્રશ્ન, આખું સ્ટેટમેન્ટ સોલ્વ કરી શકો. પહેલું પ્રૂફ નંબર 2, સીમાંકન પંચ ડિલિમિટેશન કમિશન. તમે જોઈ શકો, સીમાંકન એટલે જો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. જેટલા હાઇલાઇટેડ પોઈન્ટ છે, 4 વખત 1952-63, જુઓ 4 વખત, અત્યાર સુધીમાં 4 વાર. વર્ષ સાથે સ્ટેટમેન્ટ પણ બેઠે બેઠું તમે જોઈ શકો છો. પ્રૂફ આ એક્યુરેસી સૂચવે છે, અમારું કરેક્ટિવનેસ સૂચવે છે કે કેટલા લેવલ ઉપર અમે ડેડિકેટેડ છીએ કરંટ અફેર્સની બાબતમાં અમારા એકેડેમીની અંદર. તો આના માટે બહુ મોટી ટીમ કામ કરી રહી છે, એકદમ ઇમ્પેક્ટફુલ કામ થાય એ રીતે. તો તમે કરંટ અફેર્સ માટે પણ વિઝડમ એકેડેમી એડમિનનો સંપર્ક કરી શકો છો. તો સર, આ જે કરંટ અફેર્સ છે ક્યાંયનું છે, તો મેં લખેલું છે કે માર્ચ મહિનાની 22 થી 31, એટલે કે ચોથા વીકનું કરંટ અફેર્સ, વીકલી કરંટ અફેર્સ વિઝડમ એકેડેમી બહાર પાડે છે. એમાં પેજ નંબર 21 ઉપર તમે આ કન્ટેન્ટ જોઈ શકો છો. પ્રૂફ 2. પ્રૂફ 3, ક્વેશ્ચન નંબર 73, પ્રાથમિક ખાધ શું છે? જુઓ, પ્રાથમિક ખાધ એ રાજકોષીય ખાધ માઇનસ વ્યાજની ચૂકવણી. તો શેનો તફાવત, એટલે માઇનસ શેનો તફાવત છે? મહેસૂલી ખાધ, તો કે રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણી. રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણી, આન્સર ડી. તો તમે આખો ક્વેશ્ચન અહીંયાથી સોલ્વ કરી શકો છો ખાલી કરંટ અફેર્સ ને વાંચીને. પ્રૂફ નંબર 4, આ ક્વેશ્ચન છે, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદો હરીશ રાણા વર્સિસ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ભારત. તો જુઓ, પહેલું સ્ટેટમેન્ટ, બંધારણનો અનુચ્છેદ 21, જ્યાં ગ્રીન લાઈન છે ત્યાં જોઈ લો. અનુચ્છેદ 21 હેઠળનો મૂળભૂત અધિકાર છે ગરિમા સાથે મૃત્યુ પામવું. ગેટ માય પોઈન્ટ. અને એવું નથી એક વખત, બંને વખત આ મુદ્દો આવી રહ્યો છે. 15 થી 21 જાન્યુઆરીના કન્ટેન્ટમાં પણ આ મુદ્દો છે અને 8 થી 14 માર્ચનું કરંટ અફેર છે, એમાં પણ આ યુથેનેશિયાને લગતો મુદ્દો છે. હવે જો બીજું સ્ટેટમેન્ટ બહુ ટફ લાગશે તમને, કે કડક કાયદો તબીબી માર્ગદર્શિકા હેઠળ. આનો મતલબ થાય કે એક્ટિવ યુથેનેશિયા આપણે સમજાવ્યું પણ છે લેક્ચરમાં, અને કરંટ અફેર્સમાં પણ તમે જોઈ લો કે એક્ટિવ યુથેનેશિયા ભારતમાં ગેરકાયદેસર છે, કૌંસમાં સાબિતી સાથે લખેલું છે. તો તમે આ કરંટ અફેર જોઈ શકો 15 થી 21 જાન્યુઆરી, પેજ નંબર 17 અને 18 અહીંયા સુધી લખેલું છે. 15 થી 21 જાન્યુઆરી 2026. નેક્સ્ટ પ્રૂફ નંબર 5, એલપીજી અને પીએનજી ઉપર ક્વેશ્ચન હતો. તમે આ ગ્રીન લાઈન, આ હું પીડીએફ મૂકી દઈશ આપણા ટેલિગ્રામની અંદર, વિઝડમ એકેડેમીના ટેલિગ્રામમાં મૂકી દઈશ. તમારે પર્સનલી જોઈતી હશે તો પણ તમને મળી જશે. કોઈ અનનોન સ્ટુડન્ટ ડિમાન્ડ કરશે તો પણ એને આ પીડીએફ મળી જશે, ડોન્ટ વરી. પ્રૂફ સાથેની. જુઓ, હેવિયર ધેન એર
કે હવા કરતા કેવું છે, હલકું છે એલપીજી, સોરી ભારે છે, અને લાઇટર ધેન એર, આ હવા કરતા કેવું છે, હલકું છે, અને એલપીજી ભારે છે. તો જુઓ હવાની સાપેક્ષે હળવું હોવાથી લીક થાય તો ઉપર જાય છે પીએનજી. ગેટ માય પોઈન્ટ? તો તમે સ્ટેટમેન્ટ અહીંયાથી સેટ કરી શકો છો. પ્રૂફ નંબર 6 સી, એફપીએસ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ. જો હવે યુપીઆઈ વિશ્વનું સૌથી મોટું ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે. યુપીઆઈ ના 10 વર્ષ ડિજિટલ ક્રાંતિ, આ બંને ટોપિક છે અને આ ક્વેશ્ચન છે યુપીઆઈ ડિજિટલ ચૂકવણી માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. તો તમે જોઈ શકો છો કે જે ગ્રીન લાઈન કરેલી છે કે પૈસા રિયલ ટાઈમ ટ્રાન્સફર થાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફરને સક્ષમ બનાવે છે, બરોબર છે. પછી બીજું ડિજિટલ ચૂકવણી ભૌતિક માળખાની જરૂરિયાતને દૂર કરે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. ક્યુઆર કોડ આધારિત ચૂકવણી, ક્યુઆર કોડ આધારિત સ્વાઇપ મશીનની જરૂર વગર વ્યવહારોની સુવિધા આપે છે. ગેટ માય પોઈન્ટ? તો તમે અહીંયાથી ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ, તો આ કરંટ અફેર્સના ટોપિકમાંથી ક્વેશ્ચન તમે સીધો સોલ્વ કરી શકો છો. 16મું નાણાં પંચ 2026-31 ડોક્ટર અરવિંદ પનગરિયાની અધ્યક્ષતામાં. આમાંથી પ્રશ્ન પૂછાયો છે કે નાણાં પંચ અર્ધ ન્યાયિક સંસ્થા છે. તો અહીંયા તમે જેટલા ગ્રીન લાઈન લખેલા હશે ત્યાંથી તમને ખબર પડી જશે કે આ શું કહેવા માંગે છે અને ક્વેશ્ચન આખો સોલ્વ થઈ જશે. આ તમારો રોલ છે અને અહીંયા મેં ડેટ લાઈન પણ લખી નાખી છે કે 1 થી 7 ફેબ્રુઆરી 16-17 માં પેજ ઉપર તમને મળી જશે કન્ટેન્ટ. ઓકે, ચલો પછી તો આવી રીતે કેટલા ક્વેશ્ચન્સ છે? 27 ક્વેશ્ચન્સ તમારા સીધા સોલ્વ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ. હવે તમારે શું કરવાનું છે? જેટલું ગ્રીન કરેલું છે જુઓ, પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, પછી ફાસ્ટ બ્રીડર રિએક્ટર, થોરિયમ બેઝડ રિએક્ટર સ્ટેજ 3. તો જુઓ થોરિયમ આધારિત એડવાન્સ હેવી વોટર રિએક્ટર, જુઓ થોરિયમ બેઝડ રિએક્ટર ત્રીજા સોપાનનો મુખ્ય ભાગ છે, તો સ્ટેજ 3 નો મુખ્ય ભાગ છે. ગેટ માય પોઈન્ટ? પછી અહીંયા આગળ તમને આખું રિએક્ટરના પ્રકાર સ્ટેજ 1, 2, 3 તમને જોવા મળશે. 8 થી 14 એપ્રિલના કરંટ અફેર્સમાં છે, આ 15 થી 22 ના કરંટ અફેર્સમાં પેજ નંબર સુધી લખેલું છે. અહીંયા એ પણ લખેલું છે કે યુપીએસસી નો ફેવરેટ ટોપિક છે, પણ જીપીએસસી એ પૂછી લીધો છે. ઓકે, તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. સેમ આ જ મુદ્દો છે, ક્વેશ્ચન્સ અલગ છે, પણ એ બે ટોપિકમાંથી આ ક્વેશ્ચન્સ પણ સોલ્વ થઈ જશે તમારા. તો એક કરંટ અફેર્સમાંથી આ પ્રશ્ન અલગ છે, 117મો, આ 199મો પ્રશ્ન અલગ છે પેપર સેટ ડી માં, પણ એ જ કરંટ અફેર્સમાંથી સ્લાઇડ એટલા માટે સેમ રાખી છે કારણ કે આ પ્રશ્ન પણ ડાયરેક્ટલી સોલ્વ થઈ જશે. ઓકે, ચલો પછી ગાઝા માટે બોર્ડ ઓફ પીસ. તો જુઓ ગાઝા સંઘર્ષના સંદર્ભમાં તાજેતરમાં સ્થાપિત બોર્ડ ઓફ પીસ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. બિલકુલ તમારે એકવાર વાંચશો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો હવે જુઓ ભારતે વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયેલી બોર્ડ ઓફ પીસના ઉદ્ઘાટન બેઠકમાં નિરીક્ષક તરીકે હાજરી આપી હતી. તો જો ભારતને પણ આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓકે, અને યુનિવર્સલ મલ્ટીલેટરલિઝમ એટલે કે વર્લ્ડ લીડર સેન્ટ્રિક સંસ્થાઓ તરફનો ઝુકાવ દર્શાવે છે. આ એના કોન્સેપ્ટ મેં લખેલા છે, તો તમે અહીંયાથી ક્વેશ્ચન આખો બેઠો સોલ્વ કરી શકો છો. પ્રૂફ નંબર 11 ઓરેન્જ ઇકોનોમી. આ તો આપણે સિક્યોર 1 માર્કમાં રીલ્સ પણ લીધેલી છે. ઇવન કરંટ અફેર્સ ની અંદર પણ લખેલું છે ઓરેન્જ ઇકોનોમી. જુઓ સર્જનાત્મક ઉદ્યોગોને આર્થિક મુખ્ય પ્રવાહમાં લાવવા માટે. તો ક્વેશ્ચન્સ તમે અહીંયા જોઈ શકો, જેવા સર્જનાત્મક ઉદ્યોગો, કશું વાંચવાની જરૂર નથી, 67 ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જાય. ઓરેન્જ ઇકોનોમી 3 વખત આપણે આવી ગયું છે. સી આ તો મેં તમને વિડિયોઝ આપણું કરંટ અફેર્સ નું જે લેક્ચર આવે છે QRSM હેલિકોપ્ટર વાળા, આ સીન યાદ રાખો. NASM SR તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ પ્રૂફ નંબર 12. પ્રૂફ નંબર 13 IMF. હવે ક્વેશ્ચન જુઓ, IMF અંગેનો છે, તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલો પોઈન્ટ કે બ્રેટન વુડ્સ કરાર અંતર્ગત છે, તો જો 1944 બ્રેટન વુડ્સ કોન્ફરન્સ અંતર્ગત એની સ્થાપના થઈ છે. વિશ્વ બેંકનો એક ભાગ છે, તો ઓબ્વિયસ બ્રેટન વુડ ટ્વિન્સ કહેવાય, એક વર્લ્ડ અને બીજી IMF. સી જો બ્રિટન વુડ ટ્વિન્સ શબ્દ પણ અહીંયા લખેલો છે. આ ઇંગ્લિશ વર્ડ છે એટલે અહીંયા ઇંગ્લિશનું પણ આપણું કરંટ અફેર્સ છે, સેમ ટુ સેમ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં આવે છે. આપણું વિઝડમ એકેડેમીનું કરંટ અફેર્સ, તો મેં ઇંગ્લિશમાં કન્ટેન્ટ લીધું છે. બ્રેટન વુડ ટ્વિન્સ ઇંગ્લિશ વર્ડ છે એટલે તે વિશ્વ બેંક જૂથનો એક ભાગ છે. ઓકે, સી ગેટ માય પોઈન્ટ. આ સ્ટેટમેન્ટ ખોટું છે.
વિશ્વ બેંક જૂથનો એક ભાગ છે. વર્લ્ડ બેંક 5 બેંકોની બનેલી છે, એમાં IMF ના આવે, IMF અલગ છે. ભારત તેનું સભ્ય છે, બિલકુલ સાચી વાત છે. ભારત એનો ઇન્ડિયાઝ રોલ ફાઉન્ડિંગ મેમ્બર બોથ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક અને IMF. સી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય તમારે. યસ. તો હવે પ્રૂફ નંબર 14 તમે જુઓ કે ભારતમાં ભવાની ભારતીય નાભિક વિદ્યુત નિગમ લિમિટેડ સાહસનું અનોખું મહત્વ શું છે? તો જુઓ અહીંયાથી આપણે ભવાની વિશે પણ ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ દ્વારા કરવામાં આવે છે પ્રોજેક્ટનું અમલીકરણ. તો અહીંયા તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આખો ક્વેશ્ચન તમે વાંચો, તમારો સોલ્વ થઈ જશે આ કન્ટેન્ટ વાંચીને પ્રૂફ નંબર 14 માં. અને આપણે કયું કરંટ અફેર્સ છે એ પણ લખ્યું છે. એટલે હું તમને કહું કે કરંટ અફેર્સનું મૂલ્ય તમને હું જ્યારે જીપીએસસી ની પરીક્ષા જશે ત્યારે હું તમને સમજાવીશ. ને તમે જુઓ કે 28 પ્રશ્નો ડાયરેક્ટ અને 38 બીજા 10 પ્રશ્નો 27 ડાયરેક્ટ સોલ્વ થાય છે. અને બાકીના 10 પ્રશ્નો જે છે એ તમે લોજિક સેટ કરો અને ઓપ્શન જુઓ અને થોડું વેલ્યુ એડિશન કર્યું હોય તો બીજા 10 ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો રિસ્ક લઈને. તો ટોટલ 38 MCQ. ઇટ્સ વેરી 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 બિગ ડીલ. એવું કહીએ કે કરંટમાં ક્યાંય કઈ બહાર ગયું જ નથી તો પણ ચાલે. ઓકે. સી તમે જો ઇથેનોલ બ્લેન્ડિંગ ટેકનિકલ પાસાઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ભારતનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અને E100 તરફનો માર્ગ. તો તમે અહીંયાથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો કે 20% ઇથેનોલનું વજન. અને મેં તમારું કામ બહુ ઈઝી કરી નાખ્યું છે. જેટલું ગ્રીન લાઈન કરી છે ને એટલું જ વાંચવાનું છે ને એમાંથી જ સોલ્વ થઈ જશે. પ્રૂફ તમારે સાબિતી જોઈતી હશે તો. ઓકે. નેક્સ્ટ પ્રૂફ નંબર 16 ભાષિણી. હવે ભાષિણી જોઈ લો. ભાષિણીનું શ્રુતલેખ મલ્ટી લેંગ્વેજ ટ્રાન્સલેશન ટૂલ. તો ભાષિણી વિશે આપણે લખેલું છે કે રિયલ ટાઈમ ની અંદર આમાં તમારે આન્સર આવશે બી. AI મોડેલ છે જે લેંગ્વેજને ટ્રાન્સફર કરી આપે છે. આખો કોન્સેપ્ટ તમને સમજાયો છે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ નહીં સમજ આવે. આ તમે કોન્સેપ્ટ ક્લિયર કર્યો હશે તો ABCD માંથી તમે ઓપ્શન ચૂઝ કરી શકશો. ઈઝી ક્વેશ્ચન છે. ચલો પ્રૂફ નંબર 17 કામાગાટા મારું ઘટના. આપણે સિક્યોર 1 માર્કમાં પણ આપણા યુટ્યુબના કરંટ અફેર્સમાં પણ લીધી છે. આપણા કરંટ અફેર્સમાં પણ કામાગાટા મારું ઘટના આવી છે અને આ પ્રશ્ન અહીંયાથી સોલ્વ થઈ જશે તમારો ABCD વાળો. આ છે પ્રૂફ નંબર 17. પ્રૂફ નંબર 18 તમે જુઓ. પ્રૂફ નંબર 18 ઓપેક આપણે સિક્યોર 1 માર્ક 2 મિનિટની રીલ્સ જોઈને પણ સોલ્વ થઈ જતું. અને કરંટની અંદર પણ ઓપેક આપણે લીધેલું છે કે ઓપેક માંથી યુએ ની એક્ઝિટ આપણે બહુ ડિટેલમાં સમજાયું છે. ઓપેક અહીંયાથી તમે જોઈ શકશો. વર્તમાન સભ્યોની એક્ઝિટ બાદ 11 સક્રિય સભ્યો. તો તમે અહીંયાથી જોઈ જશો કે યુએઈ ઓપેક માંથી ખસી જનાર પ્રથમ દેશ હતો. પછી અહીંયા જુઓ ઓપેકનું સભ્યપદ હંમેશા એશિયા આફ્રિકાના દેશો પૂરતું સીમિત રહ્યું છે. ઓપેક પ્લસ જૂથ અન્ય સભ્ય ખંડોમાંથી ધરાવતો. આપણે કીધું હતું કે રશિયા અને બીજા દેશો પણ છે આની અંદર આફ્રિકા અને સિવાયના. સી તો તમે જોઈ શકો છો ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા. આખો કોન્સેપ્ટ અહીંયા તમે સોલ્વ કરી શકો. ક્લિયર? તો પ્રૂફ નંબર 18 ને હું કહું તમે જુઓ એવું નહીં. ક્વેશ્ચન તમારી સામે છે. PDF આપણા ટેલિગ્રામની અંદર હમણાં મૂકી દઈશ અને તમે સોલ્વ કરી શકશો. પ્રૂફ નંબર 19 પંચાયતી રાજ સંસ્થાઓમાં ગ્રામ સભા અનામતની જોગવાઈ અને અનામતની જોગવાઈના સંદર્ભમાં જોઈ લો. ગ્રામ પંચાયત ત્રિસ્તરીય માળખું બરોબર છે. મહિલા અનામત માટે આખો કોન્સેપ્ટ છે કે પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકોને હોદ્દાઓ પર ઓછામાં ઓછી 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી બંધારણીય રીતે ફરજિયાત છે. ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં અનામત 50% છે. ગેટ માય પોઈન્ટ? તો હવે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ. બીજો પોઈન્ટ સી પ્રૂફ નંબર 20 22 થી 31 માર્ચ તમારું કરંટ અફેર્સ વીકલી કરંટ અફેર્સ 4th વીક નું કરંટ અફેર્સ માર્ચ મહિનાનું પેજ નંબર 37 ઉપર ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ. તો યુનિફોર્મ સિવિલ કોડમાં તમે જોઈ લો કે લિવ ઇન રિલેશનશિપની ફરજિયાત નોંધણી. તો જુઓ લગ્ન છૂટાછેડા લિવ ઇન રિલેશનશિપ બિલમાં રિલેશનશિપનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની જોગવાઈ છે. તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો આ રીતે. પ્રૂફ નંબર 21 કૈલાશ યાત્રા રૂટ. જુઓ ભારત ચીન સરહદે આવેલો નાથુલા ઘાટ કયા રાજ્યમાં આવેલો છે? જુઓ નાથુલા, સિક્કિમ નાથુલા દેખાય છે. આટલું ગ્રીન કરેલું વાંચી જવાનું. સિક્કિમ નાથુલા. તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પ્રૂફ નંબર 22 જુઓ કયા કેસમાં ગોપનીયતાનો અધિકાર રાઇટ ટુ પ્રાઇવસીને મૂળભૂત કરાયો છે? જુઓ ભારતમાં કાયદાકીય સ્થિતિ રાઇટ ટુ પ્રાઇવસી નીચતાનો અધિકાર બંધારણની કલમ 21 અનુચ્છેદ શબ્દ. કેએસ પુટ્ટુસ્વામી કેસ 2017
છે 23 થી 31 ડિસેમ્બર, પેજ નંબર 43 ઉપર આ કન્ટેન્ટ આપેલું છે. તો તમે ખાલી ડિસેમ્બર થી મે સુધીનું કરંટ અફેર્સ કર્યું હોત તો પણ તમારા 28 ક્વેશ્ચન ડાયરેક્ટલી સોલ્વ થયા હોત અને બાકીના 10 ક્વેશ્ચન લોજિક સેટ કરીને થોડું રિસ્ક લઈને કે વેલ્યુ એડિશન કરીને સોલ્વ થઈ ગયા હોત. પ્રૂફ નંબર 23 સી સિક્યોર 1 માર્ક ની અંદર આપણે કીટુડો સમજાયું હતું. કેન્સરની દવા PDL1 નામના કોષ હોય છે, કેન્સરના કોષો એને છેતરે છે, નવા કોષ બનાવે છે અને આ કીટુડો શું કરે છે તો કે લક્ષિત દવા વિતરણ ઇમ્યુનાઇઝર તરીકે કામ કરે છે. તમે આ સિક્યોર 1 માર્ક જોજો, સોલ્વ થઈ જશે. પ્રૂફ 24 સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ આપણે તમને સમજાવ્યું હતું કે ભારત જોડે એગ્રીમેન્ટ કર્યા ભારતે યુએઈ જોડે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કે જે પેટ્રોલનો જથ્થો છે આપણી અંદર આપણે ભારતમાં રાખવા માટેની વાત છે, એને લગતો આખો પ્રશ્ન છે. આ લેક્ચર જોઈને તમે સોલ્વ કરી શકશો. આ પહેલા પણ આપણે પ્રૂફ કીધેલું છે. પ્રૂફ નંબર 25 સેમિકન્ડક્ટર મિશન સી ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી. 2 ન્યૂ સેમિકન્ડક્ટર યુનિટ્સ ઇન ગુજરાત અંડર ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન. ઓકે, તો તમે આખો કોન્સેપ્ટ અહીંયા ક્વેશ્ચન જોવાનો અને અહીંયાથી તમારે ગ્રીન લાઈન કરેલું છે એ તમારે જોવાનું. ઓકે, ડન. ઓકે, ચલો. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન જોઈ લો. મંત્રાલય માઇટી દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સ્વતંત્ર બિઝનેસ કરજે ડિસ્પ્લે ઇકોનોમીનું નિર્માણ કરી શકાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રૂફ નંબર 26 ભારતની 1000 કિલોમીટર ક્વોન્ટમ કોમ્યુનિકેશનની સફળતા. સી ઈસરોની સિદ્ધિ ક્વોન્ટમ કોમ્યુનિકેશન. ઈસરોનો ક્વેશ્ચન, અને એવું નથી ABCD વાળો પ્રશ્ન છે, આખા વિધાન વાળા પ્રશ્ન તમે કરંટ અફેર્સ માંથી સોલ્વ કરી શકો છો. અને હજુ અમે એવું કરંટ અફેર્સ વધુ ને વધુ ઇફેક્ટિવ બનાવવા જઈ રહ્યા છીએ કે તમારે વેલ્યુ એડિશન પણ કરવાની જરૂર ના પડે અને અંદરથી તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એવું કરંટ અફેર્સ હવે આ જૂન મહિનાથી સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, જેમ જેમ એક્ઝામના ચેન્જીસ દેખાશે અમને એ પ્રમાણે અમારા પણ કરંટ અફેર્સની અંદર ચેન્જીસ થશે. પ્રૂફ નંબર 17 તમે જોઈ લો. ગ્રેટ નિકોબાર પરિયોજના શોમ્પેન જનજાતિ. શોમ્પેન જનજાતિ ક્યાંની છે? અંદમાન નિકોબાર ટાપુઓમાં જોવા મળતી જનજાતિ. અંદમાન નિકોબાર પ્રોજેક્ટ. ગેટ માય પોઈન્ટ. તો અહીંયાથી પણ તમારો ક્વેશ્ચન 27 સોલ્વ થઈ ગયું. 28 દીપાવલી યુનેસ્કો. અહીંયાથી જે પ્રશ્નો છે ને એ તમે જોશો ને તો તમારા એકાદ તમારું ક્વેશ્ચન, એકાદ સ્ટેટમેન્ટ તમારું સોલ્વ થઈ જશે. બીજું સ્ટેટમેન્ટ પણ તમે લોજિક વાપરશો, કારણ કે ખોટું સ્ટેટમેન્ટ હોય તો આપણે કરંટ અફેર્સમાં ના લીધું હોય. જનરલી તમે સમજો કે સ્ટેટમેન્ટ ખોટું હોય તો એના વિશેની જોગવાઈ ના હોય, તો એવું તમે લોજિક સેટ કરીને પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. બરોબર છે. પ્રૂફ 29 CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અંતર્ગતનો પ્રશ્ન છે. CVC અને એની ભૂમિકા અંતર્ગત તો આપણે CVC વિશે આખો કોન્સેપ્ટ સમજાયો છે. તમે જોશો તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરોબર છે. સી પછી પ્રૂફ નંબર 30 ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. તમે જો રાજસ્થાન અને ગુજરાત, તો તમે જોઈ શકશો કે ગુજરાતના અર્ધ શુષ્ક ઘાસના મેદાનોમાં જોવા મળે છે ઘોરાડની વસ્તી. તો સ્ટેટમેન્ટ સાચું છે. બરોબર છે. હવે આ યાયાવર પક્ષી છે, તમને બધાને ખબર છે કે દૂરથી આવે છે. ઓકે, રશિયા અને સાઇબેરિયાથી આવતા બધા પક્ષીઓ છે અને ગુજરાતમાં લાંબુ પ્રવાસાંતર કરીને આવે છે. તો આવું થોડું લોજિક વાપરો તો પણ તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. ઓકે, પ્રૂફ 31 બ્રિક્સ વિશે આખી જોગવાઈ છે. બ્રિક્સ વિશે કરંટ અફેર્સના મુદ્દો છે. બ્રિક્સ વિસ્તરણ બાદ તો તમે જોઈ શકો કે 1 થી 7 ડિસેમ્બરમાં પેજ નંબર 43-44 અને 23 થી 31 ડિસેમ્બર પેજ નંબર 9-10 ઉપર બ્રિક્સ વિશેની આખી માહિતી આપેલી છે. તો આને તમે વાંચીને થોડું વેલ્યુ એડિશન કરીને ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ક્વેશ્ચન પ્રૂફ નંબર 32 ક્વેશ્ચન છે અરવલ્લી પર્વતમાળા. તો જુઓ, પ્રોટેક્શન ઓફ અરવલ્લી હિલ્સ. તમે જોયું, આણે કરંટમાંથી પ્રશ્ન નથી પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો છે બેઝિક લેવલ ઉપર. પણ મુદ્દો કયો લીધો છે? કરંટ અફેર્સમાં અરવલ્લી હિલ્સ વિશે આવી ગયું અને પ્રોટેક્શનને લગતું આંદોલનો થઈ ગયા પ્રોટેક્શનને લઈને અરવલ્લી માટે, એટલે પ્રશ્ન પૂછી લીધો. અરવલ્લી ઉપર ખૂબ ડિટેલમાં પ્રશ્ન છે. તો તમે અરવલ્લી વિશે જો ધ્યાનથી સમજ્યા હોય ને ભણ્યા હોય અને આટલું કરંટ વાંચ્યું હોય તો પણ લોજિક બેસ્ડ 70+ મિનરલ્સ. તો જુઓ અહીંયા તમને ખબર પડી જશે. ઓકે, પ્રૂફ નંબર 33 સ્ટ્રેટેજિક જીકે એમાંથી આવ્યો છે. સબરીમાલા મંદિર વિશે નીચેના વિધાનો સાચા છે. કયા વિધાનો સાચા? 3 વિધાનો છે, અહીંયા લખેલું છે, તમે જોઈ શકશો. થોડું લોજિક સેટ કરીને ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ક્વેશ્ચન પ્રૂફ નંબર 34 નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ
નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. લોથલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં લોથલ વિશે આપણે લોથલનું મહત્વ અને આખા કોન્સેપ્ટ ક્લિયર કરેલા, તો તમે આને જોઈ શકો છો. 35 પ્રૂફ નંબર સી, રાજ્યના રાજ્યપાલની બંધારણીય સ્થિતિને વિવેકાધીન સત્તાઓ. આ તો તમે પોલિટીમાં ભણાયું છે બહુ ડિટેલમાં, બટ સ્ટીલ તમે આ કોન્સેપ્ટ અહીંયાથી પણ જોઈ શકો. કરંટ અફેર્સની અંદર રાજ્યપાલની બંધારણીય સંસ્થાઓ, બંધારણીય સત્તાઓ. ઓકે, તો બંધારણીય સ્થિતિ અને સત્તા અહીંયા પણ તમે કોન્સેપ્ટ જોઈ શકો. પ્રૂફ નંબર 36, વસ્તી ગણતરી 2027 જુઓ. અને ક્વેશ્ચન પૂછ્યો છે 2027 ની નિર્ધારિત આગામી 10 વર્ષીય વસ્તી ગણતરી તૈયારીઓ માટે. તો અહીંયા તમે વાંચીને હજી આખું કરંટ અફેર્સ વાંચીને જુઓ. 16 ભાષાઓમાં ડેટા સંગ્રહ, મલ્ટી લેંગ્વેજ ડિજિટલ પ્લેટફોર્મ અહીંયા આવી ગયો છે. અંડરલાઈન કર્યું એટલું વાંચી લેવાનું. જુઓ, માતૃભાષામાં સર્વેક્ષણ, એવી માતૃભાષાઓનું સંરક્ષણ કરે છે જે 2 અને તેથી વસ્તુ ગણતરીના દાયકા માટે સતત નોંધાયેલી જોવા મળે. અહીંયાથી તમે જોઈ શકો. આ જે ગ્રીન લાઈન કરી છે એ ક્વેશ્ચનમાં હશે. પ્રૂફ નંબર 37, ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સી, ઇમ્પેચમેન્ટ ઓફ જજીસ, આખો કોન્સેપ્ટ સમજાયેલો છે. યસ ઓર નો? તો આટલા 37 પ્રૂફ જે છે. અને પ્રૂફ નંબર 38, WTO. આ WTO નો પ્રશ્ન છે કે વિશ્વ વેપાર સંગઠન, ઈઝી ક્વેશ્ચન છે. અને વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના જનરલ ગેટ ને બદલે કરવામાં આવી હતી. ગેટ ને બદલે 1995. સ્ટેટમેન્ટ બંને સાચા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ સ્થાપના મારાકેશ સમજૂતી દ્વારા. ઓકે, અને તમને સમજાયું પણ છે. તો થોડું લોજિક સેટ કરીને તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. આવા 38 ક્વેશ્ચન મિત્રો, ધીસ ઇઝ ધી ઇમ્પેક્ટ ઓફ ઇફેક્ટિવનેસ. 38 પ્રશ્નો છે ટોટલ. 27 પ્રશ્નો તમે સીધા હું PDF મૂકી દઈશ, તમે રીડ કરજો. ક્વેશ્ચન વાંચીને અંદરથી પ્રશ્ન સોલ્વ કરી શકશો. આટલું ઇમ્પેક્ટફુલ કામ કરેલું છે આપણે. ઓકે બચ્ચાઓ, તો આ રીતે તમારો પ્રેમ અને સપોર્ટ હશે તો વિઝડમ એકેડેમી ટીમ જે છે એ વધુ ને વધુ તમારા માટે ઇમ્પેક્ટફુલ રિઝલ્ટ મૂકશે. ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચાઓ. ગોડ બ્લેસ યુ.